દ્વારકાથી માત્ર 65 કિલોમીટરના અંતરે આવેલું કોયલા ડુંગર ઉપર પ્રાચીન હરસિદ્ધિ માતાજીના દર્શન શું તમે કર્યા છે? ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલું આ દિવ્ય મંદિર ગાંધવી ગામ નજીક દરિયાકાંઠે આવેલું છે અને ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અસુરો સામે વિજય મેળવવા માતા હરસિદ્ધિ માતાની આરાધના કરી હતી અને ત્યારથી આ સ્થાન શક્તિ અને ભક્તિનું પ્રતીક બની ગયું. એક રસપ્રદ કથા મુજબ કચ્છના વેપારી જગડુશાના જહાજો દરિયામાં ફસાઈ ગયા હતા અને ત્યારે તેમણે માતાજીની પ્રાર્થના કરી અને માતાજીની કૃપાથી તેમના જહાજો બચી ગયા. પછી તેમના દ્વારા મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું. પહેલા મંદિર કોયલા ડુંગર ઉપરની ટોચ પર હતું, પણ હવે ભક્તોની સુવિધા માટે દરિયાકાંઠે નજીક સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે અહીં શાંતિ અને દરિયાની ઠંડી હવા અને માતાજીની આરતી ભક્તોને પ્યોર ડિવાઇન એનર્જીનો અનુભવ કરાવે છે. જો દ્વારકા કે પોરબંદર જાઓ છો તો